નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુતલા ગામના અનુસૂચિત જાતિના પરિવારના અમરતભાઈ સેનમાના ઘરે સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો. મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્તશ્રીએ વિસનગર તાલુકાના સદુતલા ખાતે અનુસૂચિત જાતિ પરિવારના અમરતભાઈ નારણભાઈ સેનમાના ઘરે તેમના પરિવાર સાથે સાંજે સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે પરિવારના તમામ સભ્યોની વડીલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ સાત્વિક ભોજનમાં દૂધીનું શાક, સાદી ખીચડી અને જવની રોટલીનો આસ્વાદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદુતલાના રહેવાસી અમરતભાઈ નારણભાઈ સેનમા ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના ઘરે રાજ્યપાલશ્રીનું આગમન અને પરિવાર સાથે લીધેલા ભોજન બદલ પરિવારના સૌ ભાવ વિભોર બની ગયા હતા. આ તર્ક ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ પણ સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો.